જય શ્રી કૃષ્ણ, નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે મિત્રો તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે અમે લઈને આવ્યા છીએ એક ખૂબ જ સમજવા લાયક અને વિચારવા લાયક રહસ્યમય પારિવારિક કહાની। તો મિત્રો, આ કહાનીમાં એક ખૂબ જ મોટું રહસ્ય છે જે તમને કહાનીના અંતમાં સાંભળવા મળશે। તો મારી તમને વિનંતી છે કે આ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને કહાની પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો, જેથી અમારા આવનારા વિડીયોની માહિતી તમારા સુધી સૌથી પહેલા પહોંચે। તથા કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા હંમેશા આપણા સૌ પર બની રહે। તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજની કહાની। મિત્રો, આજે ડોક્ટર મહેતાએ સુહાનીને શાબાશી આપતા કહ્યું, સુહાની, તું જો સમયસર તારી સાસુને લઈને આવી ના હોત તો એને કોમામાં જતા હોત, હું પણ રોકી ન શકત। તે વસંતભાઈ અને શિખરને જાણી કરી અને સુહાનીએ નીચે જોઈને કહ્યું, હા પપ્પા આવે છે અને શિખર હજુ તમારે બંનેને અબોલા છે। ડોક્ટર મહેતા વસંતભાઈના ફેમિલી ડોક્ટર હોવાને નાતે બધું જાણતા હતા, એટલે સુહાનાનું વર્તન જોઈને અંદાજો આવી ગયો હતો। તો પણ પૂછ્યું, બેઠા હેલો મહેતા સાહેબ કેમ છે? હવે આશાને સુહાનાને જવાબ આપવાની અસમજતાની માંથી બચાવવા વસંતભાઈ આવી પહોંચ્યા અને ડોક્ટરને પૂછ્યું, આભાર માનું સુહાની એ સમયસર આશાબેનને લઈ આવ્યા, બાકી તમારી વસંત ઋતુ પાનખરમાં ફેરવાઈ ગયું હોત। ડોક્ટર મહેતાએ સુહાનાના વખાણ કર્યા અને સાથે મિત્રની મજાક પણ કરી લીધી અને વર્ષો જૂના ફેમિલી ડોક્ટરને આવી મિત્રતા થઈ જતી હોય છે અને આશાબેનને ડાયાબિટીસ કંટ્રોલમાં ન રહ્યું એટલે આવું થયું છે। હું રજા તો કાલે આપી દઈશ, પણ એક અઠવાડિયું ટોટલ બેડ રેસ્ટ કરવો પડશે। વસંતભાઈએ આભાર માનતા ડોક્ટરને કહ્યું, ઓકે સાહેબ, થેન્ક યુ। સુહાનાને વસંતભાઈને પગે લાગીને કહ્યું, જય શ્રી કૃષ્ણ પપ્પા। વસંતભાઈએ એક સામટા સવાલનો મારો કર્યો, જય શ્રી કૃષ્ણ બેટા, તું અહીં આવી ત્યારે મારો મતલબ છે તને કેમ ખબર પડી? કઈ રીતે આશાને અહીં લઈ આવી? સુહાનાની એ ખુલાસો કરતા બધી વાત કરી, મારી ફ્રેન્ડના ઘરે પ્રસંગ છે કાલે, એટલે આવી મમ્મીને મનાવવું મન થયું તો આજે બપોરે ઘરે ગઈ અને બેલ મારતા છતાં પણ દરવાજો ન ખોલ્યો, એટલે મને શંકા ગઈ કે ઘરની એક ચાવી આપણે બહાર ક્યાં રાખીએ છીએ એ મને ખબર હતી, એટલે એનાથી દરવાજો ખોલીને હું અંદર ગઈ, બધા રૂમમાં જોયું પણ મમ્મી ક્યાંય દેખાયા નહીં અને લાસ્ટમાં બાથરૂમમાં જોતા ત્યાં તેમની નીચે પડેલા જોઈને મેં તરત જ તે 108ને ફોન કર્યો અને અહીં લઈ આવી। રસ્તામાંથી તમને ફોન કરીને જાણ કરી। વસંતભાઈએ ગળગળા થઈને સુહાનાના માટે હાથ મૂકતા કહ્યું, ખૂબ સારું કહ્યું અને ભગવાને જ તને મોકલી હશે, બાકી આશાને આજે ભગવાન તને 100 વર્ષની કરે બેટા, હવે સારું છે। મમ્મીને પપ્પા તમે આમ ઢેલા ન પાડો। અને સુહાનાએ સસરાને હિંમત આપતા કહ્યું અને પૂછ્યું, તમે શિખરને ફોન કર્યો? એને કહ્યું કે હું અહીં આવ્યો છું। વસંતભાઈએ જવાબ આપતા કહ્યું, હા કર્યો, એ આવે છે અને તારા વિશે નથી કર્યો અને ફોનમાં કહેવું યોગ્ય ન લાગ્યું મને। એટલી વારમાં શિખર આવ્યો અને સુહાનાને જોઈને આશ્ચર્ય પામ્યો પણ કંઈ બોલ્યો જ નહીં અને આશાબેન પાસે બેસી ગયો। આશાબેન પણ હવે ભાનમાં આવી ગયા હતા। એટલી વારમાં ડોક્ટર પણ આશાબેન ભાનમાં આવી ગયા અને જાણ થતા આવી પહોંચ્યા અને ચેકઅપ કરીને કહ્યું, બધું ઓલ રાઈટ છે, ચિંતા કરવા જેવું કંઈ નથી, પણ આજ રાત અહીં રહે તો સારું, કાલે રજા આપી દઈશ, પણ ઘરે કહ્યું એમ કરવાના હોય તો જ, બાકી ભલે મને થોડી કમાણી થતી। હસતા હસતા ડોક્ટર મહેતાએ કહ્યું, તો શિખરે કહ્યું, પપ્પા તમે થાક્યા હશો, ઘરે જાઓ, હું રાત રોકાઈશ નહીં। ના બેટા, તું સુહાનાને એ કહે કે ત્યાં મૂકીને ઘરે જા, અને બહાર ગામથી આવ્યો છું તો થાક લાગ્યો હશે તને, વસંતભાઈએ આદેશના સૂચમાં કહ્યું, એટલે
શિખરે ના પાડી અને કહ્યું, ઝઘડાનો ચહેરો નિર્દોષ હોય છે, પણ તેની પેટ ભયાનક હોય છે. એની સાબિતી જાણે બંને આપતા હોય એમ હોસ્પિટલથી સુહાનાએ કહેલા એડ્રેસ સુધી બંને ચૂપ જ રહ્યા. અને શિખર શરીરથી મજબૂત, મનથી રોજો અને દિલથી પ્રેમાળ દંપની બાબતે એ ડફોળ હતો અને પ્રામાણિકતાના વિષયમાં પીએચડી હતું. સંવેદનશીલ પણ એવો જ તે. ઝીણી કાકરી મારું તો કચરાય, મારે અને સહેજ વખાણ કરો તો પોસાઈને ડહાળ જેવો પહાડો થઈ જાય. સુહાની સુંદર હતી. વસ્ત્રોની અંદર ઢંકાયેલું એનું સુડોળ શરીર વાસ્તવમાં શરીર નહીં, પણ કોઈ એક પુરુષના દિમાગને તહસ નહસ કરી નાખે એવા વિસ્ફોટનો ગરમાગરમ જથ્થો હતો. સુહાનાએ પહેલી જ તે મુલાકાતમાં શિખર જેવા હોનહાર પુરુષને પાગલ બનાવી મૂક્યો હતો. બંનેના કોમન ફ્રેન્ચના લગ્નમાં હાઈ હેલ્લો થી શરૂ થયેલું અકસ્માત મિલન એકમેકના હૈયા હલાવી નાખવા સુધી પહોંચી ગયું અને બંને જણા વાતના પ્રવાહમાં એ રીતે વહેતા રહ્યા કે જે રીતે થમમસ્તી નદીમાં પૂરમાં વૃક્ષોના પાંદડા તણાયા જાય. અને બંનેના ઘરની મંજૂરીથી લગ્ન પણ કરી લીધા. પણ કહેવાય છે કે સુખની આવડતા ટૂંકી હોય છે અને દુઃખની જીવાદોરી લાંબી હોય છે. શિખર નકશીક પ્રમાણે, એટલે કે એણે એના એક પણ અવગુણ કે ભૂતકાળની વાત સુહાનાથી છુપાવી ન હતી, પણ ત્યારે એને એવો અંદાજો પણ ન હતો કે આ બધી વાત આગળ જતા શક નામનો સાપ બનીને એના જીવનને ડંખ મારશે અને એને સુહાના શિખર પરથી દુઃખના દરિયામાં ડૂબતી દેશે. અને સુહાની છેલ્લા 3 મહિનાથી શિખર સાથે ઝઘડો કરીને પિયરમાં જઈને બેઠી હતી અને વાંધો શિખર જોડે જ હતો, આશાબેન કે વસંતભાઈ જોડે નહીં. દરરોજ શિખર ના હોય ત્યારે એ સાસુ સસરા સાથે ફોનમાં વાત કરવાનું ચૂકતી જ ન હતી. એના અને આશાબેનના સંબંધ સાસુ વહુ કરતા મા દીકરીના વધુ હતા. પરંતુ સુહાનીને શિખરની ઘણી બાબતો માટે મધ્યસ્થ થતા હતા. મતભેદ મનભેદમાં ક્યારેય ફેરવાઈ ગયો એની જાણ કોઈને ન થઈ. અને એક દિવસ સુહાની પિયર જતી રહી, પણ કુટુંબો પણ આવી પડતો આકાર ક્યારેય સંબંધમાં તૂટેલા કાચ ઉપર ફેવિકોલનું કામ કરતો હોય છે એમ આશાબેનની તબિયત બગડી અને સુહાનીનો ત્યારે જ તે ઘરે પહોંચવાનું અને ડોક્ટરે બેડ રેસ્ટ કરવાનું કહ્યું. એટલે સુહાની 1 અઠવાડિયા માટે ઘરે રહેવા આવી અને આશાબેનને અને વસંતભાઈને નવી આશા જાગી અને મનોમન પ્રાર્થના કરવા લાગ્યા કે સુહાની આવે, અહીં જ તે રોકાઈ રહે અને શિખર સાથેના બધા મતભેદ ખતમ થઈ જાય. ક્યારેય કોઈ ક્ષણ એવી ફળદ્રુપ હોય છે જે બોલાયેલા શબ્દોથી ગર્ભવતી બની જતી હોય છે. સાચા હૃદયથી બોલાયેલું વાક્ય સમયના ઉદરમાં ઈચ્છા બનીને પાંગરવા લાગે છે. જગત આ ઘટનાને જ કદાચ રીના નામની ઓળખતું હતું હશે અને આવું જ તે કંઈક આશાબેનને અને વસંતભાઈની પ્રાર્થના વખતે થયું હોઈ શકે. કારણ કે એ જ સમયે કોરોનાના કાળા કેરની બચવા માટે સરકારે 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી. ત્યારે સુહાનીનો ઘરમાં બીજો જ તે દિવસ હતો. સુહાનીએ પહેલો દિવસ અને રાત તો શિખરની અવગણતાને કાઢી નાખી, પરંતુ આ લોકડાઉનના સમાચારે એને મૂંઝવણમાં નાખી દીધી હતી અને હવે 21 દિવસ ફરજિયાત અહીં જ રહેવું પડશે. આશાબેને એની મૂંઝવણ પારખીને એને કહ્યું, બેટા, આપણે અહીંયા સાચું સમજીને જ તે કરતા હોઈએ, ખોટું છે તો એ પછી ખબર પડે છે. ક્યારેક સાચું કરવાનું પરિણામ સુખ આપનાર નથી હોતું. તું અને શિખર એકવાર શાંતિથી વાંચતો કરો. તમે બંને આટલા સમજદાર છો અને આવું કરો એ યોગ્ય લાગે છે. સુહાનીએ વાત કાપવાના ઈરાદાથી કહ્યું, મમ્મી, મારે એની સાથે દલીલમાં નથી ઉતરવું. આશાબેને આજે કરતા કહ્યું, બેટા, હું શિખરનો પક્ષ લઈને તને નથી સમજાવતી, હું તને મારી દીકરી સમજું છું. એટલે કહું છું, દલીલોના દરવાજા બંધ કરી દેવાથી સંબંધોનું જળાશય દરિયો ન બની શકે.
તેને તર્કનો કાંટો ના મળે તો એ ગંધાઈ ઉઠે અને બંધિયાર ખાબોચિયાની જેમ એકવાર મારું માન રાખીને એની સાથે વાત તો કર, કંઈક રસ્તો નીકળશે. બીજી તરફ વસંતભાઈ શિખરને સમજાવવા મટી રહ્યા હતા અને વ્યક્તિને જીતવી હોય તો એને સહમત કરવી પડે બેટા. મહાત કરીને ન ચાલે, કારણ બતાવવું પડે અને ગળે ઉતારવું પડે. તો સુહાનાની જોડે દલીલ કરવાના બદલે તારી વાત શાંતિથી સમજાવી પણ શકે નહીં. પપ્પા પણ એ સમજાવવા માટે કે માનવા માટે તૈયાર થાય તો ને તમને એવું લાગે કે મેં કોશિશ નહીં કરી હોય. શિખરે પોતાનો પક્ષ રજૂ કરતા સામો સવાલ કર્યો અને ઉમેર્યું, કેરીની ખટાશ અને લીંબુને ખટાશમાં ફેર હોય પપ્પા. કેરીને એ મીઠી થાય ત્યાં સુધી પકવી શકાય, લીંબુ તો જેમ પાકે એમ ખટાશ પકવે. અને સુહાનીના મનમાં શક નામના લીંબુની ખટાશ છે. શક દૂર કરવાના મેં ઘણા બધા પ્રયત્નો કર્યા પણ એને સંતોષ જ નથી. વસંતભાઈએ વિનવણીના સૂરમાં કહ્યું, એક કોશિશ વધુ. આમ પણ હવે 21 દિવસ સાથે જ તે રહેવાનું છે તો એક ટ્રાય કરવામાં તને કઈ વાંધો છે? આશાબેન અને વસંતભાઈની એક જ ઈચ્છા હતી કે બંને શિખર અને સુહાના બંને ફરી એક થઈ જાય અને બંનેની કોશિશથી શિખર અને સુહાનાની એકબીજા સાથે વાત કરવા માટે રાજી થઈ ગયા. ત્યારે આશાબેનની આંખો ખુશીના આંસુઓથી છલકાઈ ગઈ અને જાણે અડધી જંગ જીત્યા. અને આંખોની ખૂબી એ જ તે એ હરખથી પણ છલકાઈ અને દુઃખથી પણ છલકાઈ. એ આંખ જ્યારે માતાની હોય ત્યારે તો પૂછવું જ તે શું સમય સૌથી મોટો દિગ્દર્શન છે. એ જિંદગીના તપતા પરભરતા નાટકમાં એ પણ માત્ર સાથે સહેજ પણ અન્યાય નથી થતો. એ જિંદગીના તપતા પરભરતા નાટકમાં એકમાત્ર પાત્ર સાથે સહેજ પણ અન્યાય નથી કરતો. યોગ્ય સમયે એ દરેક પાત્રને ચોટદાર સંવાદ ફટકારવાની તક આપી દે છે. આજે એવી જ તે તક શિખર અને સુહાની બંને પાસે આવી ગઈ. બંને આજે બધું ક્લિયર કરવાનું નક્કી કરીને બેઠા હતા પણ શરૂઆત કોણ કરે એ મૂંઝવણમાં બંને અગાસીમાં શાંત વાતાવરણમાં ચૂપ બેઠા હતા. અને સુહાની આ ચાંદ અને તારાને જોઈને શું વિચાર આવે છે તને? સુહાની ચપકે અને સમજાવવાની કોશિશ કરી રહી કે શિખર શું કહેવા માંગે છે પણ શિખર આકાશ તરફ જોઈને પોતાની ધૂનમાં આગળ ભૂલી જાય છે. અને જિંદગીમાં અમુક લોકો ચાંદ જેવા હોય છે, પૂરા ખીલેલા તો મહિનામાં એક દિવસ જ જોવા મળે. એવા લોકોનો પ્રેમ પણ ચાંદની જેમ વધઘટ મતલબ મુજબનો થતો રહેતો હોય છે. અને અમુક લોકો તારા જેવા હોય છે, 365 દિવસ એક સરખા જ દેખાય. એ સરખો જ તે પ્રેમ આપે. અને શિખર આટલું બોલીને સુહાની સામે જોયું. શિખર તને એવું લાગે છે કે મારું વર્તન ચાંદ જેવું છે? સુહાનીએ આંખ ઝીણી કરીને પૂછ્યું. શિખરે હંમેશાની જેમ સમજાવતા સૂરમાં કહ્યું, યાર સુહાની પ્લીઝ, તો તને ગમતો મતલબ ના કાઢ. હંમેશા મારો કહેવાનો મતલબ એ હતો કે તું તારા જેવી છો. મમ્મીને ખરાબ તબિયત માટે આપણો મતભેદ ભૂલાવીને પણ તેની દેખરેખ માટે એક પણ ક્ષણ વિચાર કર્યા નહીં અને રોકાવાનો નિર્ણય લીધો. એ બીજું કોઈ હોય તો કદાચ ના લઈ શકે. અને સુહાનીએ કહ્યું, તારી આવી અઘરી અઘરી વાતો જ તે મને હંમેશા મૂંઝવણમાં નાખી દે છે. આ જ વાત તું આમ ચોખ્ખું પણ કહી શક્યો હોત પણ નહીં. તને હંમેશા અઘરું જ તે બોલવું ગમે અને મને સરળ ભાષામાં સાંભળવું ગમે. અને વાત તો પછી મારો કાઢ કે હું મને ગમતા મતલબ કાઢું છું. સુહાની હવે પહેલાની જેમ ખોલીને બોલવા લાગી હતી. હવે તું કહે છે તો સરળ ભાષામાં જ વાત કરીશ. ઓકે. શિખરે સુહાનીને પહેલા બોલવાનો મોકો આપવાનો નિર્ણય કર્યો. આજે તારા મનમાં જે હોય તે કહી દે. હું પહેલાથી જેમ પણ પૂરી ઈમાનદારીથી અને સચ્ચાઈથી તે સાંભળે છે અને જવાબ આપીશ. વાત તો હવે એવી કરીશ કે જાણે બધો વાઘ મારો જ તે હોય. અને લોક શિખર અને કોઈ દિવસ એવી ફરિયાદનો મોકો મેં આપ્યો કે હું તારા મમ્મી પપ્પાને માન સન્માનમાં
નથી આપતી કે લોકોનું ધ્યાન ન રાખ્યું હોય એવું બન્યું. મને તારા ઘરથી કોઈ પ્રોબ્લેમ નથી અને એટલે જ તે હું અહીં અત્યારે મને કોઈ પ્રોબ્લેમ તારી સાથે હતો અને છે તને ફ્રેન્ડ સાથે બહાર જવાનો સમય છે, ફિલ્મ જોવા જવાનો સમય છે, પણ મારી સાથે બહાર જવાની વાત આવે ત્યારે તને આરામ કરવાનું મન થાય. એ વળી કેવો રવિવાર, એટલે જાણે તને એકને જ તે મળતો હોય અને તું એકલો જ તે રવિવારની રાહ જોતો હોય એવું વર્તન હોય તારું. શું મને મન ન થતું હોય તારી સાથે બહાર જવાનું? શું મને તારી સાથે ફિલ્મ જોવાનું મન ન થતું હોય? તને રવિવારે રજા મળે છે, શું તે એવું વિચાર્યું કે મને ક્યારે રજા મળતી હશે? હું તારી સાથે રહેવા માટે આખા અઠવાડિયાની વાત કરવા માટે રવિવારની રાહ જોતી હોઉં છું. બહાર તો ખૂબ જ વાતો રહ્યો છું, એટલું બધા કહે અને ઘરે આવું ત્યારે કેમ મૂંગો રહે છે? મારી સાથે કોઈ દિવસ કામ વગર નિરાતે વાત કરે છે? એકી શ્વાસે બોલ્યા પછી સુહાની સહેજ ફરીને પછી બોલે છે કે કોઈ દિવસ મારા ઘરના વિશે પૂછ્યું કે મારા મમ્મી પપ્પાની તબિયત કેમ છે? તે સામેથી કોઈ દિવસ ફોન કર્યો? શું એના તરફ તારી કોઈ ફરજ નથી? તારા ઘરના ને હું કેમ સાચવું છું એ તને ખબર છે? તને એક ફોન કરવામાં પણ તકલીફ પડે છે. મને ખબર છે કે તને ફોનમાં વાત કરવી નથી ગમતી, પણ શિખર, અમુક કામ બીજાને ગમતા હોય અથવા તો બીજાની ખુશી માટે પણ કરવા પડતા હોય, અને કંઈક તો બોલ કે આજે પણ મૂંગો રહેવું હોય એવું નક્કી કરીને આવ્યો છે. અને સુહાની રડમસ અવાજે વાત પૂરી કરવા બોલી, હું તારી આ બધી બાબતમાં સહમત છું. મને મારી ભૂલ દેખાય છે. તારા ગયા પછી મમ્મી પપ્પાએ પણ મને ખૂબ જ તે કહ્યું આ બાબતે, અને હું દિલથી એ બાબતને માફી માંગુ છું. તારી તને મમ્મી પપ્પા સાથે ખુશ જોઈને હું એવું જ તે વિચારતો હતો કે તું ખુશ છે, પણ મેં તારી જગ્યાએ રહીને કોઈ દિવસ વિચાર્યું નથી. હું મારી જ તે દુનિયામાં મસ્ત હતો, પણ હવે એવું નહીં થાય. શિખરે ઈમાનદારીથી પોતાની ભૂલ સ્વીકારી, જે એને સુહાનીના ગયા પછી મમ્મી પપ્પાએ કહી હતી. પણ મમ્મી પપ્પાને શિખરે મુદ્દાની વાત તો કરી જ ન હતી કે કયા કારણોસર એનો અને સુહાનાનો ઝઘડો આટલો વધ્યો. એ મુદ્દો શિખર હવે હાથ પર લઈ આવ્યો. અને સુહાના, તને એવું લાગે છે કે મેં તારાથી કંઈ છુપાવ્યું હોય? લગ્ન પહેલા કે લગ્ન પછી ના કહીને સુહાની સહેજ ઢીલી પડી ગઈ. એની અપેક્ષા બહારનું વર્તન શ્રી ખરેખર કર્યું હતું. સુહાનીને આવી આશા જરાય ન હતી કે શિખર તરત પોતાની ભૂલ સ્વીકારી લેશે. મેં તને મારા મને અને શિલ્પી વિશે બધી જ તે વાત કરી હતી. શિખરે મેન સવાલ કર્યો. હા, અને સુહાનીએ નીચું મોઢું કરીને તેનો જવાબ આપ્યો. તો તું કોઈ પણ વાતમાં એને વચ્ચે લઈ આવે છે, એ શું યોગ્ય છે? હું ફ્રેન્ડ સાથે બહાર જાઉં તો તને એમ થાય છે કે હું શિલ્પી જોડે જાઉં છું જાસૂસી કરવા, મારા ફ્રેન્ડ્સને ફોન કરીને કન્ફર્મ કરવું, મારા મોબાઈલના મેસેજ ચેક કરવા, હું ફોનમાં વાતો કરતો હોઉં એ સાંભળવું. આવું કેટલું કરતી હતી તું? જે વ્યક્તિ અત્યારે મારી સાથે કોન્ટેક્ટમાં પણ ના હોય એના વિશે તો ગુસ્સામાં મને શક ન બોલવાનું બોલી જાય, તો શું એ તને યોગ્ય લાગે છે કે તને શોભે છે? જો મારે તારાથી કંઈ છુપાવવું જ હોય તો હું તને લગ્ન પહેલા જ તે બધી વાત ન કરી દીધી હોત. તમારો છોકરીઓનો પ્રોબ્લેમ સમજાતું નથી. સાચું કહીને તો એ સચ્ચાઈ પહેલા સારી લાગે, પણ એ સચ્ચાઈ શકમાં ક્યારે બદલાઈ જાય એના સમજાય. અને જો કોઈ છુપાવીએ અને પાછળથી ખબર પડે તો એને દગો કહીને તમે ઝઘડો પહેલા હા કરશો, વખાણ કરશો અને પછી શક કરશો અને મેળા મારશો. ભૂતકાળ બધાનો હોય. સુવાની, મેં તમને સારો ભૂતકાળ કહ્યો ત્યારે તમે મારા ભૂતકાળ વિશે પણ પૂછી શકતો હતો, પરંતુ મને એ જરૂર ન લાગ્યું, કારણ કે હું વર્તમાનમાં રહેવાનો માણસ છું. તારી શક કરવાની આદતને મને ખૂબ જ તે દુઃખ પહોંચાડ્યું છે. તારા મેળા સહન નહોતા થતા.
એટલે તે દિવસે મારા સ્વભાવની વિરુદ્ધ ઊંચા અવાજે તારી સાથે ઝઘડો થઈ ગયો. તો પણ મેં તને બીજા દિવસે સોરી કહેવા માટે ફોન કર્યો હતો, પણ તે જવાબ જ ન આપ્યો. એટલે મેં મેસેજ કર્યો તો તેનો જવાબ પણ ન આપ્યો. શું આ બધું તને યોગ્ય લાગે છે? મને તારી ભૂલ સમજાઈ અને સ્વીકારી અને માફી માંગી અને ફરી નહીં થાય એવો પ્રોમિસ પણ કર્યો. શું તું મારી ભૂલ સ્વીકાર કરીશ? શિખરે આજે ખુલીને મનમાં જે હતું તે બધું સુહાનીને કહીને રાહતનો શ્વાસ લીધો. આટલા વખતની જે વાત મનમાં હતી તે બધી કહી દીધી અને સુહાનીને પણ એની ભૂલ સમજાઈ ગઈ અને રડતી રડતી બોલી, મને માફ કરી દે. મારા એવા શક મને ખૂબ જ તે તકલીફ આપી અને મારા એ શકને તારા મિત્રએ એક તરફ સપ્તપદી અને બીજી તરફ ગુપ્તપદી કરીને તારી મજાક કરી હતી એ હું સાચી માની બેઠી. એમાં હવા મળી અને શકની યાજ્ઞાર્થ ધુમાડામાં હું સાચી સચ્ચાઈ જોઈ ન શકી અને હું પણ ત્યારે ગુસ્સામાં ન બોલવાનું તને બોલી અને બેઠી. અને ગુસ્સો તો દરેક માણસને આવે છે, પણ હું વાક જોનારો નથી. યાદ પણ ન રાખ્યું. રાત ગઈ બાત ગઈ. હું એ વિચાર્યું કે સંબંધ મહત્વનો કે ગુસ્સો. હું તો હજુ પણ તને એટલો જ તે પ્રેમ કરું છું જેટલો પહેલા કરતો હતો. સુહાનીમાં રહેલો શિખરના નખ આ સાથે જોડાઈને જીવનભરનું સુખ બની શકે કે કેમ એની શક્યતાઓ તપાસીને તો એવું રહેશે. શિખરે આટલું કહીને સુહાની સામે પ્રેમથી જોયું અને પોતાના ગોઠણ પર બેસીને પ્રપોઝ કરતો હતો એવી અદામાં પૂછ્યો, સારું રહેશે? એવું કહીને સુહાની શિખરને જોરથી ભેટી પડે. અને મિત્રો, વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો ચાલો મિત્રો, હવે ફરી મળીશું એક નવી કહાની સાથે. ત્યાં સુધી તમારા સૌ મિત્રોનું જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. આ કહાનીને પૂરી સાંભળવા માટે ખૂબ ખૂબ આભાર.